હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ડેલી વ્લોગમાં. અને બહુ દિવસ પછી ફેસ તરફથી કેમેરો કરી અને તે વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું. તો હવે અત્યારે હું જઉં છું દુકાને પપ્પા માટે ગાજરનો હલવો લઈને. અને મારા મમ્મી જો બતાવું શું કરે છે. મમ્મી જો લસણ ફોલે છે. ગાઈઝ આ ગાજરનો હલવો છે, આ લઈને જઉં છું પપ્પા માટે દુકાને. ભાજી ને રોટલી ને કોબીજ બટાકાનું શાક. મમ્મીએ તો હેર વોશ કરી દીધા છે. લાવવાનું છે પણ હા, પણ હજુ ભૂજ કાઢી નથી. હા, અને ગાઈઝ મારે હજુ હેર વોશ કરવાનું મીન્સ કે કર્યું હતું કાલે, બટ શેમ્પુ ફિનિશ થઈ ગયું હતું ને તો વધારે વ્યવસ્થિત નહીં થયું. તો આજે પાછું હેર વોશ કરીશું, બટ એના પહેલાં જઈને આવીએ આપણે દુકાને. 4 દિવસથી લગનમાં ફર કરે અને માથું બગડી ગયું છે, વાળ ખરાબ થઈ ગયા, બગડી ગયા છે બધા. તો ચલો ગાઈઝ હવે હું લઈને જાઉં હલવો અને થોડું શું લાવવાનું છે શાકભાજી, કોબીજ ને એક જોડી મેથી એ લઈને આવું. હા, ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં એટલે એક કામ પતી જાય આપણું. તો ચલો ગાઈઝ જવું જવું મેં હવે. તો ગાઈઝ અત્યારે મમ્મી છે ને અહીંયા ઉભો પાણીપુરી ખાય છે. એક રોટલી બની ગઈ છે, એક શાક બને છે, હજી મેથીની ભાજી બનાવવાની બાકી છે, સાફ કરવાની પડી છે. અને અહીંયા ઊભી જો પાણીપુરીનો લુપ્ત ઉઠાવે છે. તો મને પણ થોડી આપી દો પાણીપુરી, તો હું જઉં ખાવા. પાનનું ફ્લેવર કયું છે? હા છે, હવે જોઈ લે, મને નહીં ખબર. કઈ નહીં, તું ખા ને. ખા કર લે ને પેલા. લાવ એક આપ. બરાબર છે. કલાઈ ભરિયાલું દેખ દઈશ. પાણી લઈ લે. મસાલા ભુજિયાલ પાણી નહીં ખાવું મેં. પાણી નહીં ખાવું. તો ગાઈઝ મારે પાણીવાળી નથી ખાવી પાણીપુરી, એટલા માટે મેં મસાલા પૂરી લઈ લીધી છે. અને મસ્ત ઉપર થોડું મરચું અને મીઠું નાખ્યું છે થોડું સ્પાઇસી કરવા માટે, કારણ કે મમ્મી તો નહીં ખાતી આટલું તીખું, એના કારણે. તો ચલો ગાઈઝ મસાલા પૂરી ખાવા. આ શું કરે છે? મેથીની ભાજી કાપીને મૂકી, હવે મેથીની ભાજી મૂકી દઉં. ખાવા કર્યું હવે. બાજરીના રોટલા બનાવ્યા છે. મારે ઘસવાના છે બધા વાસણ ગાઈસ, અને આ ગોઠવવાના પણ છે. ગોઠવવાના છે, ઘસવાના છે. તને હમણાં ફટાફટ કરી દો, પછી મારે ઊંઘી જવું છે એટલે કરી દે. અમે ખાડી જઈએ હવે, પપ્પા આવે એટલે બસ. હા ગાઈસ મેથીની ભાજી બનાવી છે. રોટલા, રોટલી ખાઈ લઉં ગરમ ગરમ. તું ખાઈ લો. ફોન ચાર્જ મૂકી દો, ચાર્જમાં મૂકી દો, અને પેલા વાસણ મસ્ત ઘસી નાખું, પછી મેં ઊંઘી જાઉં. મને ઊંઘ આવે છે અને ફોન ચાર્જ કર. આ તો ઘસી કાઢજે. હા, મૂકી દે. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે દુકાન પર અને ચા પી લીધી છે. જો આ રહી પિયાજો સાડી. આ જો આવી સાડી હતી હવે. આ જો ગાઈઝ માલ ખાલી થાય છે, સાબુ ખાલી કરી રહી છે, અને અહીંયા બધાના ફોટા જોવે છે. આ રહી. ના રે, હજુ તો ચાલુ જ છે. હમણાં તો રબર લઈ ગયા પેલા પેક કરવા માટે. કેટલા કર્યા? મને ખબર એ તો લઈ ગયા. તારે કીધું શું કપડા બગડે છે તારે? આ પેલું પડવા સાબુ તારે ને એટલે ગાડી આવી છે. આવ મારા વાલા. આવ મારા વાલા. નામ લખાય કેટલા? 16 જણના. હા, તો જે તારા જે લાયો હોય ઓળખાણમાં તે લોકોને આપી દો ને. પેલું પડી હું બરાબર. મોનું લાઈ મૂક, કોઈ કઈ લાઈ નહીં પૈસા. પપ્પા જો ગયા હતા ના લઈ લેજે. પપ્પા આ એ તમે આવું બધું કઈ આ મને નહીં મળે હવે. પતી ગયો હવે. હજાર ઉઠાડવાની, 1000 કેવા ના 4 વાર યાદ અપાડવા લે તારા 1000 બોલવા નહીં. પાણી માંગો તો 1000 વાર કેવું પાણી માંગો, ખાવાનું ખાવ 1000 વાર કેવું, એટલે સમજી 1000 માંગે તેરા. લો એક જ 1000 આપી દે. ના પણ એવું નહીં, એ પૈસા છે તો મેં કીધું પાછી મારા ઘરમાં જોઈએ ને, ના જોઈએ જોઈએ ને ઘરમાં પૈસા ના જોઈએ, મેં મને આવી ગયું તો પછી ઘરમાં પૈસા મારા પૈસા જોઈએ ને.
તો ગાઈઝ અમે લોકો માર્કેટ જઈને આવી ગયા છે. મમ્મીના હાથમાં થયેલી છે, એમાં બધું શાકભાજી લઈને આવ્યા છે. અને અમે માર્કેટમાંથી 30 રૂપિયા કિલો બટાકા લાવ્યા અને હમણાં ઘરે આવ્યા ને તો નીચે મોં પાડે છે. જો ગાઈઝ 100 રૂપિયાના 5 કિલો એટલે 20 રૂપિયા કિલો. જો હા આવું તો હોતું ને સસ્તું તો ભાઈ પડ્યું અલી પણ મમ્મી આપા જ વાંધો નહીં. મને તો એમ તો દૂધે થઈ જાય પણ વાંધો નહીં. સારું છે આપા પડી ઓલી બાજુ નહીં પડી. ગાઈસ હેલી આગળ ઉપરથી નીચે પડી આખી. પપ્પા કહેતા હતા કે લાઈટ છે થોડી વાર ચાલુ રાખવાની બહાર. મેં કીધું મમ્મી નહીં ચાલુ રાખતી તો શું કરું? સાત વાગે અને 7 વાગે ઘરે આવ્યા છે. તો ગાઈસ અત્યારે મમ્મી બનાવી રહી છે જમવાનું. મરચાં તરે છે, કઢી બને છે ને આ રીંગણની સ્લાઈસ છે અને મસ્ત બનાવશે મમ્મી. જો મરચાં ફ્રાય કઢી ખીચડી એટલે મરચાં સરસ લાગે. અને ગાઈસ ગમે તે જમવાનું પણ જો પણ મારું ફેવરેટ તો કઢી ને ખીચડી જ હોય. રોજે આપે ને તો રોજે ખાવું. મરચાં પાપડ લેવા પાપડ ખાવાની ઈચ્છા થઈ છે કઢી ખીચડી જોડે. જો કે હમણાં જઉં છું એટલે લઈને તો આવીશ એવું વિચાર કરું છું. આ જમવાનું બને એટલે લઈ આવવાનું છે. ઈચ્છા ધરાવી છે કે બનાવી દો કઢી ખીચડી અને શાક ને મરચા. પછી આપણે જઈએ થોડું પાપડ લેતા આવીએ અને પેલું ફેસ સ્ક્રબ ને એવું લેતા. જો ગાઈસ આ બધું શાકભાજી અમે અત્યારે લઈને આવ્યા અને જ્યુસ બનાવવાનું તો ગાઈસ હમણાં અમે ફાઇનલી બધું સાફ સફાઈ કરી અને જો બધું સાફ કરી અને આવી ગઈ છું બહાર. મમ્મી જો આરો ચાલુ છે તો મને થોડી ખબર છે કે આરો બંધ કરવાનું. તો આરો ચાલુ છે ને મને એમ કે હજી ભરાય છે. ના ભાઈ ના ભરાઈ ગયું એટલે ભરાઈ ગયું. બંધ કરી દઉં તો હવે ઠંડી ઓછી થઈ ગઈ છે ને. હવે ઠંડી ઓછી થઈ ગઈ મેં કીધું. હવે ઠંડી એ થઈ ગઈ. હવે બે હશે બરફ ભરાશે. પેલું માટી આવી ગઈ હે ને મોડા એટલે કેટલા લેટ જવાનું. બરાબર જો પેલું તો અહીંયા આગળ માટી નાખી ખોદી નાખ્યું હે ને મસ્ત કંઈક બની જાય સારું તો સારું લાગે. કંઈક વ્યવસ્થિત વસ્તુ બની જાય ને તો વાંધો નહીં. હું જોવે છે આ વિડીયો તારામાં છે ને તું જોવે છે. એક સાર પેલો પીઠીવાળા કપડાં પહેરવા માટે બતાવ્યું જોયું ને કેવું છે મસ્ત છે. એ તો અમારે જેવા બી પહેરી શકે. મંગાઈશ હા કપનો લગન આ ઘરમાં તો વાંધો ના આવે. આપણે એમની કોઈક ઘરનું લગન આવે ને તો મંગાવે વાંધો ના આવે. એવું તો મસ્ત લાગે. મસ્ત હતું ડ્રેપિંગ વાળું હતું ને આખું એટલે વ્યવસ્થિત હતું. તો ગાઈઝ અત્યારે છે ને મેં જમી લીધું છે ને તો ઘરમાં આટા મારું છું કારણ કે બહાર થોડી ઠંડી લાગે છે મને. અને પ્લસ કે ટેરેસ પર જવાની કારણ કે ટેરેસ પર જશું ને તો મચ્છર બહુ બધા છે ઘણા બધા છે તો મને થોડું એટલે નહીં જવું ટેરેસ પર. તો ઘરમાં આટા મારું છું કારણ કે છે ને વેટ વધી ગયું છે તો હવે વેટને કંટ્રોલ કરવું પડશે કારણ કે મને મારા ફેસ પરથી ખબર પડે છે કે મારું વેટ કેટલું વધારે વધી ગયું છે. તો
તો ગાઈઝ વેટને કંટ્રોલ કરવા માટે થોડું આવી રીતે ચાલવાનું, પછી પ્લસ કી થોડું ખાવામાં આવે થોડું ધીરે ધીરે કંટ્રોલ કરવું પડશે. ચીઝ બટર ઓછું કરી દેવું પડશે. અને હવે થોડું આટા મારી લઉં અડધો 1 કલાક જેવું, અડધો 1 કલાકની આજુબાજુ. તો ચાલો ગાઈઝ હું મળું તમને પછી. ગાઈઝ અત્યારે અમે લોકો હિસાબ કરી રહ્યા છે. 24 તારીખે માલ ભરવા આવ્યો ને, તો 24 તારીખે 23 ના 24 ના બેવનો હિસાબ કરવાનો હતો. તો મેં બેવના છે ને આનું ટોટલ આનું માર્યું, આનું ટોટલ નહીં માર્યું, બેવનું ટોટલ કરીને જો પૈસા લીધા તમે. આના જે ઉપરના લેવાના પણ એક આ બિલમાં 710 રૂપિયા અહીંયા લખી દે પહેલા સાઈડમાં. ઓકે, આના 12,000 આપેલા ને, પેલા 12,000 માઇનસ કરી દો. આના 12,000 જ આપેલા એને. હા, આ માલના એને ટોટલ 12,000 રૂપિયા આલેલા, બરાબર? હા, તો 13,136 તો પછી એમ નહીં 1,136, બરાબર? એને કઈ રીતના આલવાના? ટોટલ કેટલું થવું જોઈએ? આટલું થવું જોઈએ, બરાબર છે? આટલા પૈસા આપણે લેવાના, બરાબર છે? 426 રૂપિયા લેવાના. આપણે 426 લેવાના, એટલે અહીંયા પ્લસ કરીને 426 લખી દે એક સાઈડમાં. જો આપણું ટોટલ 12,426 26 નું છે, એમાંથી 12,000 રૂપિયા આ બિલ ના આપેલા, બરાબર? આ બિલ ના આપેલા, બરાબર છે? તો 426 રૂપિયા આપણે એની જોડથી લેવાના, 426 લેવાના, બરાબર? ટોટલ આનું 426 લેવાના. એટલે આ બિલ થઈ ગયું, આનું સાઈડમાં લઈ લે. અને આના પૈસા એને અલગ આપ્યા હતા? હા, આનું અલગ આપેલું. અલગ આપ્યા હતા ને, તો હવે એનું ટોટલ કર. તો ગાઈઝ મેં તો ક્યાંનું જમી લીધું હતું, પણ હમણાં મમ્મી અને મોનું બંને જમી લીધું છે અને મમ્મી સૂવા પડી ગઈ છે. મેં પણ જો કે સૂવા માટે થઈ ગઈ છું. જો ગાઈઝ મમ્મી બેઠી મસ્ત સૂતી મોબાઈલ યુઝ કરે છે. મોનુને હજી કામ છે, આ બિલ જે છે એનું ટોટલ કરશે, પછી એ સૂઈ જશે. બોલ કેવું લાગ્યું હજી આખો દિવસ કેવો ગયો દુકાને? બહુ બધું કામ હતું. હજી બી કામ જ કરે છે. જો ગાઈસ બહુ મહેનતુ છોકરી છે, આમ બહુ ડાઈ છે, પણ અમુક થોડા ગાંડા વેડા કરી નાખ્યા છે. શું કરે તું? આ 3 બિલનું ટોટલ કરવાનું છે. તો ચલો ગાઈસ, મોનું તો બિલનું ટોટલ કરે છે અને 10:30 ઓલરેડી થઈ ગયા છે. તો હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ મોનુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી. મમ્મી કેટલી મશગુલ છે, દેખ તો ખરી ફોનમાં, ગુડ નાઇટ બી નહીં બોલતી. તો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મોનુ લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. લાઈક કરજો ગાઈસ, શેર કરજો, સબસ્ક્રાઇબ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈસ, બાય બાય. બાય બાય મોનુ. બાય. મળીએ કાલે બીજા વિડીયો સાથે. બાય બાય.